मैं तो જોઈએ ને ઉતરનું તો કન્ફ્યુઝ में कीधું आ हूँ होता है कभी कभी ऐसा। राधे राधे, હું છું રિદ્ધિ પટેલ એન્ડ વેલકમ ટુ માય અનધર વ્લોગ। ગયા વ્લોગમાં આપણે જોયું શું નામ હતું એ હું ભૂલી ગઈ, ડીઓ ડેપમાં આપણે શોપિંગ કરી અને હવે અત્યારે આપણે એક જગ્યાએ જાય છે, આપણે નિકોલની અંદર જ છે, તો ચાલો આપણે બધા જલ્દી જઈને જોઈએ કે કેવી કેવી વસ્તુ છે। ખાસ કરીને પૂકી ગર્લ્સ માટેની પૂકી વસ્તુ બહુ બધી છે અને એ પણ 5 રૂપિયાથી શરૂઆત થાય છે અને લગભગ મેં સાંભળ્યું છે 20 રૂપિયાની પણ આઈટમ મળે છે ત્યાં, તો જઈને જોઈએ આપણે। સો બન્યા રહેજો મારી સાથે, ઓકે? સી ઇટ્સ માય ગેરંટી કે આ વ્લોગ જોઈને છે ને તમને અહીંયા ગોકુલ પાર્ટી પ્લોટ નિકોલની અંદર ધક્કો થવાનો છે અને અહીંયાની જે રહેતી છે ને બહેનો એને તો સાવ નજીક છે, એટલે એ લોકો તો એકવાર જરૂર આવજો મારા કહેવાથી, પ્લીઝ। આજ હી યારો કિસી પે લાઇટિંગ્સ યાર, તમારી પાછળ છે લાઇટિંગ વાળા ત્રોફા। તો હવે આપણે છે ને ખીચુવાળા બેન છે, આપણે ખીચું ખાઈ લેવું અને પછી આપણે જઈએ। મારા અવાજ ભગા હોય તો હું લોકેશન ઉપર પહોંચી ગઈ છું। મેં તમને જે વાત કરી ને એ બધું હવે હવાઈ ગયું છે, ચાલુ થવા પહેલાં જ આપણો વ્લોગ પૂરો થાય છે, કારણ કે અહીંયા તો બધી પાટિયા ઉઠી ગયા છે। ઓલા ભાઈએ કેબવાળા ભાઈએ અહીંયા ઉતાર્યા અને અમે તો જોઈએ ને ઉતરીનું તો કન્ફ્યુઝ મેં કીધું આ હું, પણ હવે અહીંયા હવે ખીચું ખાઈ લઈએ શાંતિથી અને હવે અહીંયાથી નીકળીએ। જુઓ યાર ગાઈઝ, મારી ઇન્ફોર્મેશન મને એમ કે હજી ચાલુ હોય છે અહીંયા શોપિંગ સેલ, અને હું અહીંયા આવી તો બધું પૂરું થઈ ગયું છે। નો પ્રોબ્લેમ, હોતા હે કભી કભી એસા। વડાપાઉં ખાવા જઈએ, અહીંયાના ફેમસ છે, મેં બહુ સાંભળ્યું છે મુંબઈ વડાપાઉં, તો આપણે ટ્રાય કરીએ કેવા છે। મિની વડાપાઉં તો પુષ્પા વડાપાઉંવાળો ફાઇનલી મને મળી ગયો છે અને આપણા મિની વડાપાઉં આવી ગયા છે। સુગંધ બહુ સરસ આવે છે ને મહારાષ્ટ્ર સ્ટાઇલની જ છે ચટણી, એમાં કાંઈ ના ઘટે હો બોસ। તો વડાપાઉં ખાઈ લઈએ હાલો આપણે। માઇક ચાલુ, યસ માઇક ચાલુ, માઇક ચેક। તો આ મારું ત્રીજું વડાપાઉં છે અને ત્રીજું વડાપાઉં ખાઉં છું અને 2 પાર્સલ લીધા છે મેં, મિની વડાપાઉં છે એટલે તમારાથી કદાચ ખૂટી જ જાય, મારો તો સૌથી ફેવરેટ સ્નેક છે। તો અહીંયાનું એડ્રેસ છે મનોહર વિલા ક્રોસ રોડ, પુષ્પા સ્નેક, અને આપણું પાર્સલ એ રેડી થઈ ગયું છે, પાર્સલ લઈ આવો ભાઈ। બહુ સારી વાત છે, પેમેન્ટ કરતી વખતે હવે મને ખબર પડી કે એક વડાપાઉંની પ્રાઇસ ખાલી 10 રૂપિયા છે। ભાઈ આપણા કેબવાળા ભાઈ ક્યાં પહોંચ્યા હશે, કેટલે રહ્યા? 1 મિનિટમાં આવશે હમણાં। તો હાલો આપણી વડાપાઉંની ડીશ એ ભોળાનાથ, તો આપણે કચરા પેટીમાં નાખી દેવાય। તો આ છે વડાપાઉં વાળો ભાઈ, જોઈ લો, એક નંબર વડાપાઉં હતા ભાઈ, મજા આવી ગઈ, કારણ કે મને મુંબઈના જ વડાપાઉં ભાવે, લાઈક એ લોકોનો ચટણીનો ટેસ્ટ ને બધું અલગ હોય, પણ આજે મજા આવી ગઈ બધી રીતે। રેડી આવી ગયા સામેની બાજુ છે ભાઈ આપણા કેબવાળા, તો આપણે ક્રોસ કરીને જોયું કેટલી સ્પીડ હતી ભોળાનાથ। તો આપણી રિક્ષા કેબ આવી ગઈ છે ગાઈઝ। ઠંડી લાગે છે કારણ કે પવન આવે છે સખત ઠંડો, ફોગ છે અને છેલ્લા બે દિવસથી એટલી ઠંડી પડે છે ને કે વાત જવા દો ભાઈ, એકદમ આમ જામ થઈ ગયા છે હાથ અને એકદમ બરફ જેવા। હવે જલ્દી ઘરે પહોંચીએ અને શાંતિથી બધું પેક કરીને ઘરે સોફા ઉપર બેસી જવાનું શાંતિથી, એટલે મારા આ તો મને શાંતિ મળી જાય અત્યારે। દાણો સુધારાઈ ગયો છે આપણો અને ઢોળાઈ ગયો છે, દાઢે લગાડવાનું નહીં આપવાનું આવું।
આમાં લોટ બાંધશું આપણે. થેપલા બનાવવાની તૈયારી થઈ ગઈ છે. ધાણા મેથી સુધારાઈ ગયા છે. બાકીના પાણીનો તો કાંઈ એટલી ઉતાવળ નથી, પણ એ અત્યારે જ સુધારવી જોઈએ. ઘરમાં પેસરાણ પડ્યું છે બધું એમ ને એમ મારી જેમ. એટલે મારું મન સમજવું કે એમ સાફ સફાઈ કરીશ ને આટલી બધી. ક્યાંથી શરૂઆત કરશે ને મને નથી ખબર. ઝાંસી રાજકોટ. ઠંડી લાગે છે બહુ. ઘરની અંદર એટલું ઠંડો માહોલ થઈ ગયો છે કે વાહ, ક્યાંય નીચે પગ મુકાતો નથી સોક્સ. અને મારા તો અંદર પગ. હજી આટલા થેપલા બનાવવામાં 1 કલાક જવાની છે. તો લોટ મિક્સ થઈ ગયો છે. હેલો. આ તો આપણે પરોઠામાં સ્પ્રે કરવાનું, આલાડો બાંધવાનું. અરે નીચે કઈ રીતે તેલવાળું થઈ ગયું આ. સવાર કરવું જોઈએ સાફે. આ બહેણી લીક થઈ ગઈ કે હું? મને ચેક કરી દો તો સુધી. અહીંયા તેલ કેમ અને નીચે તેલ હતું ને, એમાં વાંધો નથી. અહીંયા સીટ ઉપર એમને કોઈક મસાલીઓ આપો. તો આપણે નિમક નાખશું અને ધાણા જીરું પાવડર, ચટણી પાવડર. હાય આદુ મરચાં લસણની પેસ્ટ કરવાની તો રહી ગઈ. આપણી પાસે કટિંગ રેડી છે ફ્રીજમાં, પણ ખાંડવું તો પડશે જ ને. ઓ મારું આવું જ હોય. મસાલો એડ થઈ ગયો છે. તો હું કેમ આવી રીતે થાઉં છું? હું થાકી ગઈ છું એટલે મગજ ઓછું કામ કરે છે. થાય ઘણી વાર થાય એવું. તો ખાંડણી ગોતવી પડશે. આપણા મિની ખાંડણી દસ્તો રેડી છે. જ્યારે ઓવર થાક્યું હોય ને માણસ, ત્યારે પછી આવી સિચ્યુએશન હોય. બરાબર ને? તો આમાં રેડી કાપેલું લસણ, આમાં મરચી કાપેલી છે કટિંગ કરેલી. ઇધર ઘૂમ જા. મરચીની પેસ્ટ પહેલાં બનાવી લઈએ, પછી લસણનો પેસ્ટ બનાવી લઈએ, અને પછી આદુ. વેરી નાઇસ. મસ્ત થેપલા બનવાના છે. જ્યારે હું થાકેલી હોઉં રસોઈ બનાવું ને મસ્તીની જ બને. એવું નથી, થાકેલી ના હોય તો એ બહુ મસ્ત બને. મરચું, આપણું લસણ અને આદુ. छोरी छोरे ओ बाकी छोरे कभी मेरी गली आया करो. બધો મસાલો એડ થઈ ગયો છે. લોટ બાંધી અને હવે વણવા બેસું પ્લેટફોર્મ ઉપર ચડીને. ફોન મૂકું છું હવે. ફોનની કરતા નંબર પર 1 નંબર તુझे કમર. તો આપણે થેપલા બનવા માંડ્યા છે. મસ્ત સુગંધ આવે છે. તો હાલો તમે બધાય ખાવા. ચાને થેપલા, દહીંને થેપલા, અથાણુંને થેપલા, ફિનાલને થેપલા. ગરમ નથી થતું ને આ ક્યાંક. આપણા થેપલા રેડી છે ગાઈસ. અને એક બાજુ ચા ઉકળે છે. તો હવે આપણે જમી લઈએ ને. હવે મારે અવાજ એ ધીમો નીકળે છે બીકોઝ આઈ એમ ટુ ટાયર્ડ. 2 થેપલા ચોળવવાના બાકી છે. તો આપણે ચાંદ થેપલા જમી લીધું છે અને લેટ થઈ ગયું છે, તો આપણે સૂઈ જાય. ગુડ નાઇટ. રાધે રાધે. મળીએ બીજા બ્લોગમાં.